જય માતાજી, કેમ છો બધા? હું છું દેવી રબારી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને સવારમાં શરૂઆત આપણે નાસ્તાથી કરી છે. આપણે મસ્ત મજાનો નાસ્તો બને કમ્પ્લીટ થઈ ગયો છે. ભાખરી, ચા અને છોકરાઓને ચાલુ ખાવાનો છે. અનિરુદ્ધભાઈનો અને બીજું બેનો ચાલુ છે. પીવાનું ચાલુ પીવો ચાલુ પીવો એને અત્યારમાં ચાલુ જ જોઈએ. ત્યાં જોઈ હા પણ ચાલો અમે નાસ્તો કરી લઈએ. આપણે નાસ્તો પાણી પણ થઈ ગયો છે અને છે ને હવે કામે ચડવાનું છે. તો કામમાં જો અત્યારે રૂમ હરખો કર. અનિરુદ્ધભાઈ રોતા રોતા હવે શું થયું? અહીંયા તું લઈ જા ને એને બાયણે લઈ જા. એને બાયણે અત્યારમાં જવું છે. સાયકલમાં ઓલી છોકરી લઈ ગઈ છે ને એને ભેગું જવું. આ સાયકલમાં બેહાડી જાય. આ સાયકલમાં બેહાડી જાય. સાયકલમાં બેસવું છે એને. અને અત્યારે જો આપણી થોડી ઘણી તબિયત સારી હતી ને થોડીક નહોતી તો અમારે છે ને વિરજાબેને બધા વાસણ પણ ઉટકી દીધા છે. એ કામ પૂરું કરી નાખ્યું છે અને આપણે કચરા પોતા કરવાના છે. તો આપણે ફટાફટ છે ને પેલા કચરા પોતા કરી નાખીએ. પણ ખાલી કચરો જ નહીં કરશે, પોતા અત્યારે નહીં થાય કારણ કે હમણાં હે ને 9 થઈ ગયા છે ને તો હમણાં ઓલા જવા ટાઈમ થઈ જાય એટલે નવરાઈ ફ્રેશ કરીને એને મોકલવાનું છે. બે તો આપણે પેલા છે ને કચરો કાઢી નાખીએ પછી એને નવરાઈ મોકલી દે પછી પોતા કરવાના છે. અત્યારે પોતા કરવાનું કંઈ મેળ આવશે ને આજે આપણે મશીન પણ કપડાનું ચાલુ કરવાનું છે. કપડાં ધોવા નાખવાના છે મશીનમાં. તો ચાલો આપણે ફટાફટ કામ પતાવી લઈએ. ચાલો બપોર થઈ ગયા છે ને અમે બેસી ગયા છે જમવા. ગુવારનું શાક છે, ગુવાર ટમેટાનું, છાશ છે, રોટલી છે ને જો આ બધા જમવા બેસી ગયા છે. નીજુબેન જમવા બોલાવો. નીજુબેન સ્કૂલેથી આવીને હવે જમવા બેસી ગયા છે ને આપણે પણ જમવા બેસવાનું છે. જો આપણે જમવા બેસી ગયા છે. અનિરુદ્ધભાઈને ખવડાવી છે. અનિરુદ્ધભાઈ જાય રોટલી લઈને બેસી ગયા છે. એ કે હું મારા આઈથે ખાઈ લઉં. રોંઢો થઈ ગયો છે ને અનિરુદ્ધભાઈના હાથમાં જે છે ને મારા ચાંદલા આવી ગયા છે એટલે એ ચાંદલાનું કામ વીખવાનું કરે છે. લાવો ભાઈ લાવો. તમે આવી ગયા સ્કૂલેથી? ક્યારે આવ્યા? 5 વાગે. 5 વાગે આવીને પછી મમ્મી પેલા ડ્રેસ ગયા હતા. મમ્મીએ તો ડ્રેસ આવીને કેક ખાધી, પછી બિસ્કિટ ખાધા. બિસ્કિટ ખાઈને પછી હવે રમવા જવું છે. ક્યાં બાયણે? અને ખાવામાં છે ને તારે હોમવર્ક નથી કરવાનું? ક્યારે? ખાઈ પીને હમણાં રમીને. નીજુ બિસ્કિટ ખાઈ લીધા? નીજુબેનને છે ને ખાવા જોઈએ બહુ જ. બજારનું ખાવા જોઈએ નીજુ તારે બજારનું બહુ ખાવા જોઈએ. જો અનિરુદ્ધભાઈ ચાંદલાની મસ્તી કરે છે. અનિરુદ્ધભાઈ લાવો તમારે ચાંદલાનું પેકેટ લાવો. હવે દેહે મને તો એક ચાંદલો દે. મને દે. આને દીધો ચાલો. તાર વાળ કપાવી નહીં ખા. તું રોઈતી? સાચું બોલ, સાચું બોલ. અને એને વાળ કપાવવા ગમે નહીં ને એટલે બહુ જ રોવે. એ મુકાવતો ચાંદલા મુકાવી દેતો. જો આ હે ને ઓલો જોવા જાય છે રેમ્બો જોવા જાય છે. ચાલો તો ફાઇનલ આપણે જો રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને આપણે રસોઈ કરવાની છે ને છોકરાઓના બાઈને રમવા વયા ગયા છે એટલે આપણે છે ને રસોઈનો ટાઈમ થઈ ગયો એટલે રસોઈ કરવાની છે. લોટ બાંધી લઈને રોટલી કરી લઈએ. પછી આપણે હું ડ્રેસ સીવડાવવા ગઈ હતી ગામમાં એટલે હજી હમણાં આવી જ છું. થોડીક વાર પહેલાં આપણે સીવા નાખી દીધા. હજી મહિનાથી પછી સીવાશે. ત્યાં અગાઉ નાખી દીધું એટલે હમણાં તહેવાર આવે પછી ઉપાધિની. તહેવારમાં કોઈ સીવી ન દે એટલે આપણે અગાઉ નાખવા જવા પડે.
એટલે જો હું હજી આવી છું ને જો આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો એટલે રસોઈ કરવાની છે એટલે વાસણ ચડાવવાનું બાકી છે બહાર ગયા હતા એટલે વાસણ નથી ચડાવ્યા વાસણ ચડાવીને પછી રસોઈ કરવાની હોય ચાલો આપણે રસોઈ કરી લઈએ